હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટાકાની ગ્રેવીવાળી સબ્જી। તો તેના માટે મેં અહીંયા બટાકા જે છે એ 4 મીડિયમ સાઇઝના ચોપ કરીને લઈ લીધા છે। ત્યાર પછી મેં અહીંયા થોડા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે, જેમાં રાઈ મેથી છે, આખું જીરું છે, હળદર હિંગ છે, મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે, મીઠું છે, મીઠા લીમડાના પાન છે અને 1 વાટકો ટમેટાની ગ્રેવી છે। આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તમે જોઈ શકો છો। ત્યાર પછી આપણે તેમાં એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકેલું છે, 2 મોટા ચમચા। એમાં ગરમ થઈ જાય ત્યાર પછી એમાં રાઈ મેથી એડ કરેલા છે, આખું જીરું એડ કરેલું છે અને એમાં આપણે કરી પત્તા એડ કરેલા છે અને ત્યાં થોડા ફ્રાય થઈ જાય એટલે એમાં હળદર અને હિંગ એડ કરેલી છે। તે એડ કર્યા પછી આપણે જે બટાકા ચોપ કરીને લીધેલા છે તેને આપણે એડ કરી દેવાના છે, કુકરમાં તેલમાં ફ્રાય થવા દેવાના છે। સરસ રીતે ફ્રાય થઈ જાય એટલે આપણે એમાં થોડું નમક એડ કરીશું સ્વાદ પ્રમાણે અને ત્યાર પછી આપણે એમાં ટમેટાની જે ગ્રેવી બનાવેલી છે મેં તેને આપણે એડ કરવાની છે। તે ટમેટાં એડ કરીને તેને સરસ રીતે આપણે બટાકા જોડે મિક્સ કરી દેવાની છે, તેને બી તેલમાં સરસ રીતે કૂક થવા દેવાની છે। ત્યાર પછી આપણે એમાં મસાલા કરી દઈશું, જે મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે તે આપણે એડ કરી દેવાના છે। ત્યાર પછી તેને બી આપણે અંદર મિક્સ કરી દેવાના છે અને ત્યાર પછી આપણે એમાં ધાણા એડ કરી દેવાના છે થોડાક। આપણે જે આ શાક ચડે એમાં અત્યારે ધાણા એડ કરશું તો આનો ટેસ્ટ સરસ સબ્જીમાં આવે છે। તમે એકવાર જરૂરથી આ રીતે સબ્જી બનાવજો। ત્યારબાદ આ સબ્જીમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે, અડધો ગ્લાસ જેટલું, અને તેને થોડી વાર બી આપણે ઉકળવા દેવાનું છે અને થોડી વાર ઉકળે પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને 3 વિસલ વગાડી લેવાની છે। તો આપણી સબ્જી બનીને સરસ રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અમે આને થેપલા જોડે બી સર્વ કરીએ છીએ અને રોટલી જોડે બી ખાઈએ છીએ। થેપલા જોડે ઠંડીમાં ગરમા ગરમ બહુ મજા આવે છે।